હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 ની શરૂઆત કરી હતી, રાઈટ? અને એમાં આપણે સદિશ, અદિશ, એ પછી સ્થાનાંતર સદિશ, સ્થાન સદિશ અને સદિશના સરવાળા માટેની અને બાદબાકી માટેની ત્રિકોણની રીત જોઈ હતી, રાઈટ? આજે આપણે એનાથી એક સ્ટેપ આગળ જઈએ. આજે આપણે વાત કરીશું સરવાળા માટેની સબાચકોની રીત, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, રાઈટ? તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એટલે કે સબાચકોની રીતમાં શું થશે ફ્રેન્ડ્સ? તો જુઓ, આ કોઈ એક સદિશ A છે અને આ કોઈ એક સદિશ B છે. હવે આપણે આ બે સદિશનો સરવાળો કરવો છે, પણ કઈ રીતથી? સબાચકોની રીતથી. તો આપણે શું કરવાનું? તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આપણે કોઈ એક બિંદુ લઈશું. ધારો કે આને કહી દો બિંદુ O. હવે તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં તમારે કોઈ એક બિંદુ લઈને એ જ બિંદુ પર જે સદિશનો સરવાળો કરવો છે એનું પૂછ રહે તેમ અને દિશા જે છે એની એ જ રહે તેમ ગોઠવવાનું. એટલે કે સબાચકોની રીત છે, મારે સદિશ A અને B નો સરવાળો કરવો છે, તો મારે આ સદિશને એ રીતના રાખવાના, એનું પૂછ ક્યાં રહે? બિંદુ O પર, અને દિશા એની એ જ રહેવી જોઈએ. તો આ કોઈ એક સદિશ A દોરી દીધો આપણે, રાઈટ? આ સદિશ એ દિશા એની એ જ રીતના બિંદુઓ પર સદિશ B નું પૂછ રહે તેમ આપણે ગોઠવવાનું. દિશા એની એ જ થઈ ગયું. તો આપણે કોઈ એક સદિશ આ કહી દીધો, સદિશ A બરાબર OP અને સદિશ B બરાબર કહી દઈએ OQ. હવે સબાચકોની રીત છે એટલે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનું. કઈ રીતના બને? તો આ જે OQ છે એ OQ ને સમાંતર આપણે કોઈ એક રેખા દોરી દઈએ. તો આને કહી દઉં S, અને એ જ રીતના OP ને સમાંતર કોઈ રેખા દોરી દઈએ. તો આ થઈ ગઈ QS. હવે શું કરવાનું? તો O અને S ને જોડી દઈએ. તો આ O અને S ને આપણે જોડી દઈએ. આ પરિણામી સદિશ R બરાબર શું થશે? સદિશ A વત્તા સદિશ B. કેમ? OQ B છે તો PS પણ શું થાય? B. તો AB પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ, રાઈટ? ફરી એકવાર શું કરવાનું? તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી આપણે બે સદિશનો સરવાળો કરવો હોય તો સૌથી પહેલા કોઈ એક બિંદુ O દોરવાનું, એટલે O લઈ લેશું. તો કોઈ એક બિંદુ O લઈ લીધું, ત્યાંથી જે સદિશનો સરવાળો કરવો છે એનું પૂછ રહે તેમ ગોઠવો. એટલે O પર સદિશ A અને B નું પૂછ રહે તેમ ગોઠવી દીધું. તો આપણે રેખા દોરી OP બરાબર A અને OQ બરાબર B. એ પછી સમાંતર બાજુ ચતુષ્કોણ OQS થી પૂર્ણ કરો અને O થી S ને જોડી દઈએ તો પરિણામી સદિશ મળી જશે, રાઈટ? તો વાક્ય શું થશે? તો કોઈ બિંદુ O પર A અને B નું પૂછ રહે તેમ શું દોર્યો? OP અને OQ દોરી દીધો કે સદિશ A અને B નું પૂછ O પર રહે તેમ આપણે OP અને OQ દોર્યું. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ સબાચકો શું છે? તો ચતુષ્કોણ OQS થી પૂર્ણ કરો. એ પણ કરી દીધું. OQ ને સમાંતર રેખા PS અને OP ને QS. એ પછી OS દોરો જે પરિણામી સદિશ શું છે ફ્રેન્ડ્સ? સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B છે, રાઈટ? તો આ આપણે કઈ રીતની વાત કરી દીધી ફ્રેન્ડ્સ? સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. શેના માટે? સરવાળા માટે. તો જો સદિશનો આપણે સરવાળો કરવો હોય, હવે એની ટોટલ કેટલી રીત થઈ? બે. એક ત્રિકોણની રીત અને બીજી થઈ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, રાઈટ? હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધીએ મિત્રો. હવે આપણે વાત કરીએ એ પછી શૂન્ય સદિશ.
હવે શબ્દ જ શું છે? શૂન્ય સદિશ. શૂન્ય ક્યારે આવે કે તમે કોઈ એક સંખ્યા +5 છે તો બીજી સંખ્યા -5 હોય તો આન્સર શું આવે? 0. તો શૂન્ય આન્સર લાવે તો હું એવું કહું કે કોઈ એક સદિશમાં તમારે એ જ સદિશ ઉમેરવાનો, પણ કેવો? વિરોધી સદિશ. તો તમને કયો સદિશ મળશે? શૂન્ય સદિશ. રાઈટ. એટલે કે સદિશ A માં તમે સદિશ A જ દોરો, રાઈટ, અને એની દિશા ઉલટાઈ દો અને એને ઉમેરો તો પરિણામી સદિશ કેટલો થઈ જશે? 0. તો એવું કહેવાય કે કોઈ સદિશમાં તેના જેવો જ વિરોધી સદિશ ઉમેરતા મળતા સદિશને શું કહેવાય ફ્રેન્ડ્સ? શૂન્ય સદિશ ... કહે છે. તો કોઈ સદિશમાં તેના જેવો જ પણ કેવો વિરોધી સદિશ ઉમેરો તો જે સદિશ મળે એને શું કહેવાય? શૂન્ય સદિશ. વિરોધી સદિશ એટલે શું? મૂલ્ય એનું એ જ પણ દિશા વિરુદ્ધ. તો હું એવું કહું કે ધારો કે આ કોઈ એક સદિશ A છે, તો આ જે જમણી બાજુમાં એરો છે અને ડાબી બાજુ કરો તો શું થશે? સદિશ A જ પણ કેવો? માઈનસ. તો આ બે સદિશ નો સરવાળો કરે તો આવું થશે સદિશ A વત્તા ઓછા સદિશ A. તો વત્તા ઓછા ઓછા એટલે સદિશ A ઓછા સદિશ A. તો આન્સર કેટલો આવે? 0 ની ઉપર સદિશ. એટલે એને જ કયો સદિશ કહેવાય? શૂન્ય સદિશ. રાઈટ. એટલે કોઈ સદિશમાં તમારે એના જેવો જ પણ વિરોધી સદિશ ઉમેરો તો જે સદિશ મળે એને શું કહેવાય ફ્રેન્ડ્સ? શૂન્ય સદિશ. એ પછી આપણે વાત કરીએ એકમ સદિશ. તો એકમ સદિશ એટલે શું? તો એકમ મૂલ્ય ધરાવતા સદિશને આપણે શું કહીશું? એકમ સદિશ. ફરી વ્યાખ્યા બોલું છું. એકમ સદિશ એટલે શું? એકમ મૂલ્ય એટલે એક એકમ જેટલું મૂલ્ય હોય એને શું કહેવાય? એકમ સદિશ. તો એકમ સદિશ એટલે શું? તો એકમ મૂલ્ય ધરાવતા સદિશને ... શું કહેવાનું ફ્રેન્ડ્સ? એકમ સદિશ કહે છે. તો એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. અથવા બીજી વ્યાખ્યા આવી કે કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને શું કહેવાય? એકમ સદિશ. તો બે વ્યાખ્યા છે. એક તો એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય અને બીજું કોઈ સદિશને એના જ મૂલ્ય વડે ભાગો તો મળતા સદિશને શું કહેવાય? એકમ સદિશ. તો હું એવું કહું, ધારો કે કોઈ સદિશ, ધારી લે કે સદિશ A છે, તો કોઈ સદિશ આપણે ધારી લીધો સદિશ A, તો કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તો સદિશ A નું મૂલ્ય શું થશે? તો સદિશ A નું મૂલ્ય કઈ રીતના લખી શકો? જો ફ્રેન્ડ્સ, મૂલ્ય કઈ રીતના લખાય? તો માનાંકમાં તમારે સદિશ A લખવાનું, અથવા આવું ના લખવું હોય તો તમે એટલો A પણ લખી શકો. એટલે કાં તો માનાંકમાં સદિશ A લખો અથવા તો એટલું A, એને જ આપણે શું કહીએ છીએ? મૂલ્ય. તો સદિશ A નું મૂલ્ય શું થશે? તો માનાંકમાં સદિશ A અથવા એટલું A. એ જ રીતના તમે કોઈ એક સદિશ P ધારો તો એનું મૂલ્ય શું થશે? માનાંકમાં સદિશ P અથવા તો એટલું P. તો હવે જો મારે એકમ સદિશ લખવું હોય તો શું થશે? તો એકમ સદિશ એની સંજ્ઞા શું? તો n કેપ. આજે ઉપર આજે કરીને એને શું કહેવાનું? કેપ. કેપ કો અથવા તો હેડ કો, એઝ યુ વિશ. આપણે કહીશું કેપ. તો n કેપ એને શું કહે છે? એકમ સદિશ. તો એકમ સદિશની સિમ્બોલ સંજ્ઞા શું? n કેપ. તો n કેપ બરાબર શું છે? વ્યાખ્યા કોઈ સદિશને, એટલે કોઈ એક સદિશ લઈ લીધો સદિશ A ને તેના મૂલ્ય વડે ભાગતા તો છેદમાં શું થશે? માનાંકમાં સદિશ A, અથવા પણ લખી શકો સદિશ A અથવા છેદમાં એટલું
a, રાઈટ। તો એકમ સદિશ એટલે એકમ મૂલ્ય ધરાવતો સદિશ અથવા કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને શું કહેવાય? એકમ સદિશ। તો મૂલ્ય એટલે શું? તો સદિશ a ધારીએ તો એનું મૂલ્ય લખવું હોય તો માનાંકમાં સદિશ a અથવા એટલું a, અને સૂત્ર કેવું થશે? તો એકમ સદિશ n કેપ, અને શું કહેવાય? કેપ અથવા તો હેટ। તો n કેપ બરાબર કોઈ સદિશ એટલે સદિશ a ને એના મૂલ્ય વડે ભાગો તો છેદમાં માનાંકમાં સદિશ a અથવા સદિશ a ના છેદમાં ખાલી a। તો આ વાત આપણે શેની કરી મિત્રો? એકમ સદિશ। એ પછી કે આપણે ત્રણ અક્ષની વાત કરીએ છીએ, કાં તો x અક્ષ, કાં તો y અક્ષ, કાં તો z અક્ષ। તો જે x અક્ષ હોય ને, તો x અક્ષના એકમ સદિશને આપણે શું કહીશું? I cap, રાઈટ। એ જો x અક્ષ હોય તો x અક્ષ પરના એકમ સદિશને શું કહેવાય? I cap। જો y અક્ષ હોય તો y અક્ષ પરના એકમ સદિશને આપણે કહેવાનું j cap, અને જો z અક્ષ હોય તો એના એકમ સદિશને શું કહેવાનું? k cap। ફરી એકવાર, x અક્ષનો એકમ સદિશ હોય તો એને શું કહેવાનું? I cap। y અક્ષનો એકમ સદિશ હોય તો એને શું કહેવાનું? j cap। અને z અક્ષનો એકમ સદિશ હોય તો એને તમારે શું કહેવાનું? k cap। તો આ ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાનું કે એકમ સદિશ એટલે એકમ મૂલ્ય ધરાવતો સદિશ અથવા તો સદિશને એના મૂલ્ય વડે ભાગવાનું। એ પછી જો x અક્ષ હોય તો x અક્ષ પરનું એકમ સદિશ I cap, y અક્ષ હોય તો j cap અને z અક્ષ હોય તો k cap। તો ફ્રેન્ડ્સ આપણે શેની વાત કરી દીધી? એકમ સદિશની। હવે આપણે વાત કરીએ કે કોઈ સદિશ હોય એને આપણે વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો શું થાય? એટલે કે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર, કે સદિશ છે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર। આનો મીનિંગ શું? તો સદિશ તો કોઈ બી હોય, જે તમારે ધારો હોય સદિશ a લો, b લો, c લો, as you wish, એને વાસ્તવિક સંખ્યા સાથે ગુણો એટલે 1 2 3 થી અનંત સુધીની બધી સંખ્યાઓ વાસ્તવિક છે। તો હું એવું કહું કે ધારો કે કોઈ સદિશ a છે, ધારો કે કોઈ સદિશ આપણે ધારી લઈએ સદિશ a છે। હવે એને હું વાસ્તવિક સંખ્યા સાથે ગુણું, ધારો કે હું 2 સાથે ગુણું। પહેલા કોઈ એક સદિશ a, તો આ રીતના આ સદિશ a થઈ ગયું, રાઈટ। હવે આ સદિશ a ને હું વાસ્તવિક સંખ્યા સાથે ગુણું, ધારો કે 2 સાથે ગુણું, તો આવું થશે કે 2 સાથે ગુણીએ તો નવો સદિશ શું થાય? 2 into સદિશ a। એનો અર્થ શું થશે? તો જે લંબાઈ છે એ લંબાઈ ધારો કે અહીંયા આગળ આ સદિશની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો આ 2a માં કેટલી થઈ જશે? 10। 3a હોય તો 5 ગુણ્યા 3 15, રાઈટ। તો અહીંયા આગળ 2a છે તો જે લંબાઈ છે કેવી થઈ જશે? બમણી। તો આ શું થઈ જશે? 2a, રાઈટ। તો આ શું થઈ ગયો ફ્રેન્ડ્સ? સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર, રાઈટ। એ પછી આપણે વાત કરીએ સદિશનું વિભાજન। હવે આ શબ્દ શું? સદિશનું વિભાજન। વિભાજન એટલે શું ફ્રેન્ડ્સ? જુદું કરવું। તો હું એવું કહું કે અહીંયા આગળ જો કે આપણે અહીંયા આગળ સદિશ a અને સદિશ b હતો, તો આપણે એનો સરવાળો કર્યો એટલે આપણું સમીકરણ શું થયું? સદિશ r બરાબર સદિશ a વત્તા સદિશ b, રાઈટ। એટલે સદિશ a અને સદિશ b નો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે? સદિશ r મળ્યો। હવે આપણે બે સદિશનો સરવાળો કરીએ છીએ તો નવો સદિશ r મળ્યો। તો એ જ રીતના સદિશ r નું ઊંધું કરીએ એટલે સદિશ r નું બે ભાગમાં વિભાજન થશે, સદિશ a અને સદિશ b। એટલે ફોર એક્ઝામ્પલ હું તમને એવું કહું ફ્રેન્ડ્સ
કે આ કોઈ એક સદિશ A છે, રાઈટ, અને આ કોઈ એક લઈ લઈએ આ રીતે કોઈ એક સદિશ B છે. તો હવે આ બે સદિશ છે, મારે કોઈ એક સદિશ લઈ લઉં, ધારો કે R જ લઈએ, ચલો ને. તો અહીંયા આ કોઈ એક સદિશ R છે, રાઈટ. તો આપણે આ જે સદિશ R છે એના બે ભાગ પાડવા છે, એટલે કયા કયા? સદિશ A અને સદિશ B. એટલે કે સદિશ R નું મારે બે ભાગમાં વિભાજન કરવું છે. તો હવે તમારે શું કરવું કે જો વિભાજન કરવું હોય તો શું કરવું? તો એના માટે જે સદિશનું વિભાજન કરવું હોય ને એ સદિશ પહેલા દોરી દેવાનું. જે હોય એ મૂલ્ય એનું એ, દિશા એનું એ. તો સદિશ R જે છે એ આ રીતનો છે. તો આ આપણે પહેલા તો સદિશ R દોરી દીધો. કોઈ એક બિંદુ કહી દઈએ આ O અને આને કહી દઈએ P, રાઈટ. તો જ્યારે તમારે સદિશનું વિભાજન કરવું હોય ત્યારે પહેલા તો જે સદિશનું વિભાજન કરવું હોય એ દોરો. એટલે મારે સદિશ R નું A અને B માં વિભાજન કરવું છે. તો પહેલા આપણે સદિશ R દોરી દીધો, એટલે OP દોર્યો. હવે શું કરવાનું તમારે? તો જે O બિંદુ છે એ O બિંદુમાંથી સદિશ A ની દિશામાં જ કોઈ એક રેખા દોરવાની. એટલે કે O બિંદુમાંથી સદિશ A ની દિશા જમણી બાજુ છે, તો એ જ દિશામાં હું કોઈ એક રેખા દોર દઉં. દોરી દીધી? પતિ? ઓકે. હવે શું કરવાનું? તો O માંથી સદિશ A ની દિશામાં આપણે કોઈ એક રેખા દોરી. એ જ રીતના હવે બિંદુ P માંથી સદિશ B ની દિશામાં કોઈ એક રેખા દોરો. પણ દિશા જે છે આ જ રીતના રહેવી જોઈએ. તો એ જ રીતના આપણે દિશા દોરી દીધી. થઈ ગયું? તો આ કોઈ એક રેખા આપણે દોરી દીધી. તો હવે શું થયું? તો આ બે ક્યાં ભેગા થયા? આ જગ્યાએ ભેગા થઈ ગયા. તો આ શું થયો આપણો? સદિશ A. અને આ શું થયો? સદિશ B. એક દિશામાં જુઓ, આ A અને આ B. પણ જુઓ, જે લંબાઈ A અને B ની છે એ આપણને મળી નહીં. એનો અર્થ શું થયો? તો એની જે A છે એની લંબાઈ વધી ઘટી, B ની લંબાઈ વધી ઘટી, જે હોય. તો એનો અર્થ શું થયો? એનો કોઈ સંખ્યા સાથે શું થયો? ગુણાકાર. તો અહીંયા આગળ આપણે વાસ્તવિક સંખ્યા ધારી લઈએ લેમ્ડા છે, તો શું થશે? લેમ્ડા A. અને અહીંયા હું સંખ્યા ધારી દઉં μ. તો B ની જગ્યાએ મારે શું લખવું પડે? μ * B. એટલે સદિશ A સાથે કઈ વાસ્તવિક સંખ્યા ગુણાય? લેમ્ડા. અને સદિશ B સાથે કઈ વાસ્તવિક સંખ્યા ગુણાય? μ. તો સદિશ R નું કેટલા ભાગમાં વિભાજન થયું? બે ભાગ. તો સદિશ R બરાબર શું થશે? લેમ્ડા સદિશ A પ્લસ μ સદિશ B, રાઈટ. તો આ શું હતું ફ્રેન્ડ્સ? સદિશનું વિભાજન. ફરી શું કીધું મેં? સદિશ R નું આપણે સદિશ A અને સદિશ B માં વિભાજન કરવું છે. તો સૌથી પહેલા આપણે સદિશ R દોરવાનું. દોરી દીધો? ઓકે. એ પછી બિંદુ O માંથી સદિશ A ની દિશામાં કોઈ એક રેખા દોરી. દોરાઈ ગઈ. એ જ રીતના બિંદુ P માંથી સદિશ B ની દિશામાં કોઈ એક રેખા દોરો. થઈ ગઈ. એ પછી તો વિભાજન થઈ ગયું સદિશ R નું સદિશ A અને B માં. તો આ માટે અથવા તો આકૃતિ પરથી સદિશ R બરાબર શું થશે? લેમ્ડા સદિશ A પ્લસ μ સદિશ B. વાક્ય શું આવશે? તો વાક્ય તમારે જાતે લખવાના, પણ હું બોલું જ છું અને હું પહેલા બે વાર તો વાક્ય બોલ્યો જ છું. ફરી ત્રીજી વાર બોલું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ R નું સદિશ A અને B માં વિભાજન કરવું છે. પછી બીજો, આ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ રેખા OP દોરો. દોરી દીધી? નેક્સ્ટ, હવે બિંદુ O માંથી સદિશ A ની દિશામાં કોઈ એક રેખા દોરો. નેક્સ્ટ, બિંદુ P માંથી સદિશ B ની દિશામાં કોઈ એક રેખા દોરો. આમ આકૃતિ પરથી સદિશ R બરાબર શું થશે? લેમ્ડા સદિશ A વત્તા μ સદિશ
બી, રાઈટ. જ્યાં લેમ્ડા શું છે તો સદિશ a નો વાસ્તવિક સંખ્યા લેમ્ડા સાથેનો ગુણાકાર, તો લેમ્ડા વાસ્તવિક સંખ્યા. અને મ્યુ બી માં મ્યુ શું તો વાસ્તવિક સંખ્યા, રાઈટ. પણ કોની સાથે ગુણાય સદિશ બી સાથે. તો આ રીતના આપણે શું કર્યું ફ્રેન્ડ્સ આમાં, તો આપણે જે સદિશ r હતો એ સદિશ r નું આપણે બે ભાગમાં વિભાજન કર્યું. એટલે કે આપણે એવું પણ કહી શકીએ કે વહેંચણી કરી, રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ્સ, સદિશનું વિભાજન. હવે આ જે વિભાજન કર્યું એને આપણે હવે થોડું ડિટેલમાં ભણીએ. એટલે ડિટેલમાં એટલે શું તો સરસ મજાની આપણી 3 માર્કની થિયરી કે સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન સમજાવો. એટલે હવે આપણે સદિશનું વિભાજન કેટલા પરિમાણમાં કરીશું ફ્રેન્ડ્સ, દ્વિપરિમાણમાં. તો નવો ક્વેશ્ચન, સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન. હવે દ્વિપરિમાણ એટલે શું ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે ઓલરેડી. બે અક્ષ હોય તો હું બે અક્ષ લઈ લઉં છું, એક x અને બીજી y. તો આ અક્ષ x અને આ y અક્ષ. હવે દ્વિપરિમાણમાં કોઈ એક સદિશ દર્શાવી દે તો આ દ્વિપરિમાણમાં આ સદિશ છે કોઈ એક સદિશ a. તો આ કોઈ એક સદિશ શું છે ફ્રેન્ડ્સ a. તો વાક્ય શું તો આકૃતિમાં દ્વિપરિમાણમાં કોઈ એક સદિશ a દર્શાવે છે, રાઈટ. હવે ફ્રેન્ડ્સ આપણે આ જે સદિશ a છે એ સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન કરવું છે. તો એનો અર્થ શું થયો તો આ સદિશનો અહીંયા આગળ કઈ એંગલ છે તો આ એંગલ x અક્ષ સાથે કઈક એંગલ નો મૂકી દઉં થીટા. તો હવે હું એવું કરું કે આ જે સદિશ a છે એમાંથી x અક્ષ પર લંબ દોરો. તો આ લંબ દોરાઈ ગયો, થઈ ગયો. તો આપણે શું કરીએ છીએ ફ્રેન્ડ્સ કે સદિશ a માંથી x અક્ષ પર આપણે લંબ દોરીએ. તો આ શું થયો સદિશ a નો x દિશામાં ઘટક, રાઈટ. તો સદિશ a માંથી x અક્ષ પર લંબ દોરતા સદિશ a નો x દિશામાં ઘટક મળે છે. તો સદિશ a નો x દિશામાં ઘટક છે એને આપણે ax નામ આપી દેતા. હું લખું કે સદિશ a નો x દિશામાં ઘટક સદિશ ax મળે છે. તો આ શું થઈ ગયો ફ્રેન્ડ સદિશ ax. આ જ રીતના આપણે એવું કરીએ સદિશ a માંથી y અક્ષ પર લંબ દોરીએ તો આ રીતના લંબ થશે. આવો તો શું થશે કે સદિશ a માંથી y અક્ષ પર લંબ દોરતા સદિશ a નો y દિશામાં ઘટક શું થશે ફ્રેન્ડ સદિશ ay મળે છે. તો આ શું થશે સદિશ ay પતી ગયો. તો આ શું થયો ax અને આ ay. તો પહેલું શું દ્વિપરિમાણમાં સદિશ a, પછી સદિશ a માંથી x અક્ષ પર લંબ દોરીએ તો આ ઘટક કયો થશે સદિશ a નો x દિશામાં ઘટક સદિશ ax અને આ સદિશ ay. હવે જુઓ ફ્રેન્ડ્સ આ ay હોય તો આ પણ શું હશે આટલું માં આ પણ ay જ હશે કે નહીં. તો આ તો ત્રિકોણની રીત થઈ ગઈ, પહેલાનું કુછ છેલ્લાનું શેષ. તો આકૃતિ પરથી આવું લખાય કે આકૃતિ પરથી શું થયું તો ax ay કરીએ જેમ આપણે a b બરાબર r હતો એમ અહીંયા ax ay બરાબર શું થયું સદિશ a. તો આકૃતિ પરથી શું થશે સદિશ a બરાબર સદિશ ax સદિશ ay થઈ ગયો.
શું કર્યું? a માંથી x અક્ષ પર લંબ તો ax, y અક્ષ પર લંબ તો ay. પણ જો આ માપ ay હોય તો આ પણ ay જ થશે. તો આનો અર્થ શું થયો? તો ત્રિકોણની રીત જેવું દેખાય છે, પહેલાનું પૂંછ અને છેલ્લાનું શીર્ષ. તો સદિશ a બરાબર શું થાય? ax ay. અથવા આપણે હમણાં જો x અક્ષ હોય તો એનો એકમ સદિશ i કેપ અને આ ay એટલે y અક્ષ તો એકમ સદિશ j કેપ. તો આને આવું પણ લખાય માટે સદિશ a બરાબર ax i કેપ વત્તા ay j કેપ. રાઈટ? એટલે જ્યારે તમે i કેપ અને j કેપ લખો ત્યારે ax કે ay ની ઉપર સદિશ કરવાની જરૂર નથી. કેમ? એકમ સદિશ આવી ગયો. રાઈટ? તો આપણું સદિશ નું વિભાજન શું થયું? તો સદિશ a બરાબર ax i કેપ વત્તા ay j કેપ. રાઈટ? એ પછી જો આની દિશા લખવી હોય તો દિશા શું થશે? તો આપણે એવું કહીએ છીએ દિશા એટલે y ઘટક ભાગ્યા x ઘટક. કઈ રીતના આવે? તો અહીંયા જુઓ, તમે ભણેલા જ છો કે sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને tan θ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ભણેલા જ છો. હા, તો એ જ ભણ્યું કે આકૃતિ પરથી જો મારે લખવું હોય તો આવું લખાય ફ્રેન્ડ્સ કે આકૃતિ પરથી tan θ એટલે દિશા, ખૂણો. તો tan θ બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ખૂણાની સામેની બાજુ કઈ થઈ? આ ay થઈ અને પાસેની બાજુ કઈ થઈ? ax. તો tan θ બરાબર ખૂણાની સામેની બાજુ કઈ થઈ? ay ભાગ્યા પાસેની બાજુ કઈ થઈ? ax. તો tan θ બરાબર શું થાય? ay ભાગ્યા ax. તો જો મારે θ લખવો હોય તો tan જમણી બાજુ જાય શું થાય? tan ઇન્વર્સ. તો θ બરાબર શું લખાય? tan ઇન્વર્સ ay ભાગ્યા ax. રાઈટ? તો આ શું થઈ ગઈ? એની દિશા. રાઈટ? તો આકૃતિ પરથી શું થયું? ત્રિકોણની રીતમાં કર્યું હતું એમ જ સદિશ a બરાબર શું થાય? સદિશ ax વત્તા સદિશ ay. પણ x અક્ષ પરનો એકમ સદિશ i કેપ, y અક્ષ પરનો એકમ સદિશ j કેપ. તો સદિશ a બરાબર ax i કેપ વત્તા ay j કેપ. દિશા માટે tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો tan θ બરાબર સામેની બાજુ ay, પાસેની બાજુ કઈ થઈ? ax. રાઈટ? તો θ બરાબર શું થશે? tan ઇન્વર્સ ay ભાગ્યા ax. હવે અહીંયા કેમ સદિશ નથી લખ્યું મેં ay અને ax માં? કારણ કે આપણે શેની વાત કરીએ છીએ? મૂલ્ય. તો મૂલ્ય તો આ જ રીતના લખાય, કીધું તું. કાં તો માનાંકમાં સદિશ સાથે લખો અથવા એમનું એમ જ. હજી થોડુંક એક્સ્ટ્રા શીખવાનું કે sin θ અને cos θ લખો હોય તો શું થાય? તો તમને ખબર છે sin θ બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ અને cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ ત્રિકોણ દેખાય છે, આને કહી દઉં O, આને કહી દઈએ P અને આને કહી દઈએ Q. તો આ OPQ ત્રિકોણ થઈ ગયો. તો જો મારે sin θ લખવું હોય તો શું લખાય? તો આવું તો ફ્રેન્ડ્સ કે આકૃતિ પરથી. તો આકૃતિ પરથી શું થશે? તો sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો ખૂણાની સામેની બાજુ કઈ થઈ? ay. મૂલ્ય લખીએ છીએ એટલે ay ભાગ્યા કર્ણ એટલે આ થયો OQ એટલે કેટલા છે? a. તો ay બરાબર શું થાય? સૂત્ર કરતા બનાવો તો a sin θ થાય અને કે દે નંબર 1. એ જ રીતના cos θ લખવું હોય તો શું થાય? તો આકૃતિ પરથી cos θ બરાબર શું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો ખૂણાની પાસેની બાજુ કઈ છે? OP. તો OP એટલે કેટલા? ax ભાગ્યા કર્ણ એટલે શું થયો? OQ. OQ એટલે 1. ફરી જુઓ, sin θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો sin θ સામેની બાજુ કઈ થઈ? PQ એટલે ay અને કર્ણ OQ એટલે a. cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ શું થાય? OP એટલે ax અને કર્ણ OQ એટલે a. તો ax બરાબર શું થાય? તો ax બરાબર શું થયું? a cos θ. રાઈટ?
આને હું આવું લખી શકું, વર્ગ કરું તો આવું લખાય કે ay² બરાબર a² sin² થીટા. બંને બાજુ વર્ગ કરી દઈએ, રાઈટ. તો ay બરાબર a sin થીટા, બે બાજુ વર્ગ કરીએ તો ay² બરાબર a² sin² થીટા. અહીંયા બંને બાજુ વર્ગ કરીએ તો ax² બરાબર શું થશે, a² cos² થીટા. અને કહી દઈએ 3 અને આને કહી દઈએ 4, રાઈટ. તો ay નું મૂલ્ય શું થયું, a sin થીટા, અને ax નું શું થાય, a cos થીટા. બંને બાજુ વર્ગ કરો તો ay² બરાબર a² sin² થીટા, અને ax² બરાબર શું થાય, a² cos² થીટા. હવે આપણને ખબર છે sin² થીટા વત્તા cos² થીટા ધોરણ 10 1 થાય. તો 2 અને 4 નો સરવાળો કરતા, તો સમીકરણ 2 અને 4 નો સરવાળો કરતા, તો ડાબી બાજુનો સરવાળો 2 અને 4 તો શું થશે, તો ay² વત્તા ax² બરાબર જમણી બાજુનો સરવાળો તો a² sin² થીટા વત્તા ચોથામાં શું છે, a² cos² થીટા. તો અહીંથી a² કોમન લઈ લઈએ તો ax² વત્તા ay² જે લખો એ ચાલે ને, ay² વત્તા ax² અથવા ax² વત્તા ay સરખું જ છે. a² કોમન તો શું રહ્યું, sin² થીટા વત્તા cos² થીટા. પરંતુ sin² થીટા વત્તા cos² થીટા બરાબર કેટલા થાય, 1. તો માટે ax² વત્તા ay² બરાબર શું થયો, a². તો જો મારે a લખવું હોય તો આ બાજુ વર્ગમૂળ આવી જશે, તો a બરાબર શું થાય, વર્ગમૂળમાં ax નો વર્ગ વત્તા ay નો વર્ગ. એટલે જો મારે સદિશનું મૂલ્ય લખવું હોય તો સૂત્ર શું થયું, વર્ગમૂળમાં ax નો વર્ગ વત્તા ay નો વર્ગ, એટલે x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. તો આ આપણે શું જોયું ફ્રેન્ડ્સ, દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન, રાઈટ. 5 માર્કનો અગત્યનો પ્રશ્ન કે દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન ચર્ચો, રાઈટ. તો એકદમ ઈઝી જ છે, sin થીટા અને cos થીટા લખતા આવડે જ છે. તો અહીંયા આગળથી શું થયું, ay a sin થીટા અને ax a cos થીટા વર્ગ કર્યો, પછી 2 અને 4 નો સરવાળો, a² કોમન sin² વત્તા cos² 1. તો a બરાબર વર્ગમૂળમાં ax નો વર્ગ વત્તા ay નો વર્ગ. તો આના પરથી એક વસ્તુ ખબર પડી હશે, જો ગણિતનું લોજિક ક્લિયર હશે તો આ તમને ઈઝીલી આવડશે. ઓકે, થેન્ક યુ.